જય સ્વામિનારાયણ। આજે આપણે 9મા ધોરણનું જે 11મું ચેપ્ટર છે જેનું નામ છે વેદિતવ્યાની મિત્રાણી એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ। તો સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના કરતા જઈએ, પછી જે રીતે આપણે શ્લોકનું ભાષાંતર અને શબ્દાર્થ કરીએ છીએ એ રીતે કરીશું। વેદિતવ્યાની મિત્રાણી સંસારના સાહિત્યિક જગતમાં સૌથી મહાકાય કૃતિ તરીકે જેની પ્રસિદ્ધ છે તે મહાભારત નામે જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચેલી છે। હાલમાં આ મહાભારત ગ્રંથ લગભગ 1 લાખ શ્લોક પ્રમાણનો છે। મહાભારતમાં 18 પર્વ આવેલા છે। પ્રથમ પર્વનું નામ આદિ પર્વ છે, જ્યારે સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણ છે। 12મા શાંતિ પર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓ સમાધાન નિરૂપવામાં આવ્યા છે। શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય આવેલા છે। આ બધા અધ્યાયોને રાજધર્મનું શાસન પર્વ એટલે કે 1 થી 130, આપધર્મ પર્વ 131 થી 173 અને મોક્ષ ધર્મ એ 174 થી 365 એવા આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે। આમાંના અપધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આપવામાં આવેલો છે। યુધિષ્ઠિર અને જે ભીષ્મ પિતામહ છે એનો, અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે। આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરને આપ્યો છે। આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે। જો અહીંયા જે આ કે વેદિતવ્યાની મિત્રાણી એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ। મિત્રો આપણા કઈ રીતે બને છે, એની સાથે કઈ રીતે સંબંધ બંધાય છે અને એ સંબંધ આપણો ક્યાં સુધી કેવી રીતે ટકાવે છે એના વિશેનું આખું મહાભારતની અંદર આદિ પર્વ જે છે એમાં આપવામાં આવેલું છે। આપણે બધા એક એક શ્લોક જોતા જઈશું અને એને સમજતા જઈશું, સાથે સાથે આપણે શબ્દાર્થ પણ લખતા જઈએ, બરાબર। તો અહીંયા જે પહેલો શ્લોક છે, પહેલા શ્લોકને આપણે જે અગ્ર આવતા શબ્દાર્થ છે એને લખીશું, બરાબર। વેદિતવ્યાની જાણવા યોગ્ય। અહીંયા જો આપણે જોયો જે પહેલો શ્લોક છે, બરાબર, તો એ પહેલા શ્લોકની અંદર એવું કહેવામાં આવે છે કે વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયાશ્ચિ શત્રવ એતત સૂક્ષ્મ લોકે અસ્મિન દૃશ્ય પ્રાપ્ત સંમતમ, એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ, શત્રુને ઓળખી લેવા જોઈએ। આ દુનિયામાં ડાહ્યા સમજદાર માણસોને માંગ્યા મુજબ સૂક્ષ્મની જણાય છે, સૂક્ષ્મ જણાય છે। શું સૂક્ષ્મ જણાય છે? તો કે પહેલા આ શ્લોકની અંદર જ આપણને કહી દીધેલું છે કે મિત્રોને પણ જાણી લેવા જોઈએ અને દુશ્મનોને પણ આપણે ઓળખી લેવા જોઈએ, કારણ કે આ જે આખો માણસ છે, ડાહ્યા સમાજનો આ માણસ જે છે એ ખૂબ જ સૂક્ષ્મતાથી આપણું પરીક્ષણ નિરીક્ષણ કરે છે। જે પ્રથમ શ્લોક છે તો એની અંદર કે મિત્ર કેવો હોવો જોઈએ એના વિશેની તમને વાત કરી કે મિત્ર છે ને એને હંમેશા માટે આપણે સૂક્ષ્મતાથી સૂક્ષ્મ એને જાણી લેવો જોઈએ, દુશ્મન છે એને પણ ઓળખી લેવો જોઈએ। ઘણીવાર આપણને એવું લાગે છે કે આ મારો દુશ્મન છે અથવા તો આ મારો મિત્ર છે, તો ઘણીવાર મિત્ર પણ તમને પાછળથી દગો આપનારો નીકળતો હોય છે। ઘણીવાર આપણે એવું વિચારતા હોય કે આ મારો અહિત ઈચ્છે છે, સારું નથી ઈચ્છતા, તો એ પણ કદાચ પાછળથી તમારું સારું એવું કામ કરી જતા હોય છે। એટલે હંમેશા માટે આપણે મિત્ર છે એની ઓળખ છે એ પૂરેપૂરી ઓળખી લેવી જોઈએ। પછી બીજો જે શ્લોક છે, બીજા શ્લોકના શબ્દાર્થ આપણે લખીએ તો શત્રુ રૂપા દુશ્મનનું રૂપ। મિત્ર રૂપા
સંધિતા જોડાયેલા. અહીંયા જે આપણો બીજો શ્લોક છે આ પ્રકારનો છે કે શત્રુતાની સુહ્યદો મિત્ર રૂપાશ્ચ શત્રવ સંધિતાસ્તેન બુદ્ધ્યંતે કામ ક્રોધ વંશમ ગતા. દુશ્મનનું રૂપ ધારણ કરતા મિત્રો અને મિત્રનું રૂપ ધારણ કરતા શત્રુઓ કામ અને ક્રોધને વશ થતા હોવાથી સાથે જો બધા જાણી શકાતા નથી. એટલે કે આપણે ખરેખર મિત્રને જાણી નથી શકતા. એ શું કીધું છે કે દુશ્મનનું રૂપ ધારણ કરતા મિત્રો અને મિત્રનું રૂપ ધારણ કરતા દુશ્મનો હોય છે. તો આપણે એને કઈ રીતે જાણવો એ તમારી પાત્રતા એ હોવી એ ખૂબ મહત્વની વસ્તુ છે. ક્રોધને કઈ રીતે વશ કરવો, બરાબર, એના વિશેની વાત કરવામાં આવે છે. તો એ આપણે વસ્તુને જાણી શકતા નથી. તો કઈ રીતે જાણે, તો આપણે તમને મેં હમણાં પહેલા શ્લોકમાં કીધું એ જ રીતના અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ઘણી બધી વાર આપણે એવું વિચારીએ છીએ કે આ દુશ્મન છે, છતાં પણ એ દુશ્મનના રૂપમાં મિત્રનું કામ કરી જતું હોય છે. ઘણી બધી વાર તમે સારો એવો મિત્ર જેને ગણો છો એ મિત્ર રૂપી દુશ્મનનું કાર્ય છે એ કરી જતો હોય છે. એટલે અહીંયા સમાજની અંદર આપણે મિત્ર જે બનાવવાનો છે તો એ મિત્ર કેવો હોવો જોઈએ એના વિશેની પણ તમને ખૂબ અલગ પ્રકારની માહિતી જે છે એ આ વૈદિક વ્યાની મિત્રાણીમાં આપવામાં આવેલી છે. ત્યાર પછીનો ત્રીજો જે શ્લોક છે, ત્રીજા શ્લોકના જે શબ્દાર્થ છે એ આ પ્રમાણે છે. જાતુઃ ક્યારે રિપુઃ શત્રુ ખરેખર વિદ્યતે હોય છે. અહીંયા આપણે ત્રીજો શ્લોક જોઈએ તો ત્રીજા શ્લોકની અંદર આપવામાં છે નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારશ્ચ જાયન્તે મિત્રાની રિપવસ તથા. એટલે કે ક્યારેક ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર પણ નથી હોતો. વ્યવહારથી જ મિત્રો તેમજ શત્રુઓ બને છે. જો ત્રીજા શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે કે ક્યારે પણ આપણે જન્મ આપણો કે કોઈ પણ વ્યક્તિ છે એનો જ્યારે જન્મ થાય છે તો એનો કોઈ જ મિત્ર પણ નથી હોતો અને કોઈ શત્રુ પણ હોતો નથી. પરંતુ જેમ જેમ આપણે સમાજની અંદર આપણું નામ સ્થાપિત થાય છે, જેમ જેમ આપણા વ્યવહારો વધે છે, જેમ જેમ આપણી ઓળખાણ વધે છે, તેમ તેમ આપણા લોકો નજીક આવતા જાય છે, મિત્રો બનતા જાય છે. ક્યારેક કોઈની સાથે અનબનાવ પ્રસંગ બની જાય છે તો એ દુશ્મન બની જાય છે. તો આ શ્લોક ત્રીજો જે છે એમાં એવું કહેવા માંગ્યું છે કે ક્યારે પણ કોઈ આપણો મિત્ર પણ નથી બનતો જન્મતાની સાથે, કોઈ દુશ્મન પણ નથી બનતું, પરંતુ એ આપણો વ્યવહાર નક્કી કરે છે કે આપણો કોણ મિત્ર બને છે અને કોણ દુશ્મન બને છે. એટલે કે અહીંયા જે વ્યવહારથી જ મિત્ર અને દુશ્મનની જે વાત છે એ કરવામાં આવી છે. ત્યાર પછીનો આપણે જોઈએ તો જે ચોથો શ્લોક છે, ચોથા શ્લોકના જે શબ્દાર્થ છે એ આ પ્રમાણે છે. પીડા દુઃખ. જીવતી જીવે છે. તાવત ત્યાં સુધી. સ્યાત હોય. પછીનો જે આપણે ચોથો શ્લોક છે એવું કહેવા માંગે છે કે યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવન સ્યાદ વિપર્યયઃ. જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ છે, જ્યારે તેને દુઃખ હોય છે ત્યારે તે જીવતો હોય છે, તેનો તે મિત્ર બને છે ત્યાં સુધી જ્યાં સુધી તે ઓળખાતો ન હોય ત્યાં સુધી.
એટલે કે જ્યાં સુધી જે માણસ જીવતો હોય છે એ શું જોવે છે? માત્ર ને માત્ર સ્વાર્થ જ જોવે છે, પણ દુઃખ જુએ તે જીવે છે. તેના જે મિત્રો જે છે એ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તેને ઓળખતા હોય છે. એટલે કે જ્યાં સુધી માણસ પાસે સુખ હોય છે ને ત્યાં સુધી જ એનો મિત્ર છે એની પાસે ટકી રહે છે. પછી એ મિત્ર પાસે જ્યારે દુઃખ આવે છે ત્યારે આંગળીના ટેરવે ગણાય એવા જો પણ મિત્રો સાથ આપવા વાળા આવી જાય તો એ જ સાચો મિત્ર ગણાય, બાકી ના ગણાય. ત્યાર પછીનો 5મો શ્લોક છે આપણો, એના જે શબ્દાર્થ છે શત્રુતા. એથી જાય છે, સ્વાર્થહી ખરેખર સ્વાર્થ બલવતરઃ વધારે બળવાન. અહીંયા જે આપણો 5મો શ્લોક છે એવું કહેવા માંગે છે, મિત્રમ ચ શત્રુતામેતિ કસ્મિચતમ કાલપર્યય શત્રુશ્ચ મિત્રમેતિ સ્વાર્થહી બલવતરઃ. જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. જો અહીંયા જે 5મો શ્લોક છે એમાં શું કહેવામાં આવ્યું છે કે ખરેખર સમય છે ને બળવાન છે દરેક માણસને. જ્યારે કોઈ માણસ પોતાના કાર્યમાં સિદ્ધ થઈ જાય છે, ઊંચા શિખરો સુધી પહોંચી જાય છે ત્યારે એનો સમય સારો છે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઘણી બધી વાર એવું બને છે કે સારો સમય આવે છે અથવા તો કોઈ દુઃખનો સમય આવે છે તો દુઃખના સમયમાં ક્યારેક ક્યારેક જે મિત્ર હોય છે એ દુશ્મન બની જાય છે અને દુશ્મન છે એ ઘણીવાર મિત્ર પણ બની જતો હોય છે. એટલે ખરેખર સમય છે એ ખૂબ બળવાન કહેવાય છે. ત્યાર પછીનો 6થો શ્લોક છે, વિસ્તરેણ એટલે વિસ્તારથી. વિસ્તરેણ વિસ્તારથી. શૃણુ સાંભળ. પ્રિયતા પ્રિય બની જાય છે. જે આપણો 6થો શ્લોક છે એવું કહેવા માંગે છે કે તન્મિત્રમ કારણ સર્વ વિસ્તરણાપી મે શૃણુઃ કારણાત પ્રિયતામેતિ દ્વેષો ભવતી કારણાત. એટલે કે હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તે સાંભળે તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે. એટલે ઘણી બધી વાર આ શ્લોકમાં એવું કહેવામાં છે, ઘણી બધી વાર એવું છે કે કોઈ માણસને આપણી વાત જાણવાની બહુ ઈચ્છા હોય છે, બરાબર. એટલે જે કાર્ય ઘણી બધી વાર જે સારો મિત્ર છે, સાચો મિત્ર છે, હંમેશના માટે સુખ દુઃખમાં જે સાથ આપે છે એવા મિત્રની વાત નથી, પણ ક્ષણિક પૂરતું એવું લાગે છે કે આ ખરેખર મારો ખૂબ નજીકનો મિત્ર છે, ઝાઝા વર્ષો સુધી સંબંધ રાખે છે, પરંતુ જ્યારે આપણા જીવનની અંદર કંઈક એવી ખળભળાટ મટી જાય છે ત્યારે મિત્ર છે એ આપણા જીવનની દરેક વાત છે એ બહુ સારી રીતે વાંચશે, સારી રીતે આપણને સાંભળશે, આવું ન થવું જોઈએ એવું બધું આશ્વાસન આપશે, પરંતુ પાછળથી એ જ મિત્ર આપણો સૌથી મોટો જે વાત છે એ ફેલાવાનું કારણ બની જતો હોય છે. એટલે અહીંયા 6થો જે શ્લોક છે એમાં મિત્ર છે એને ખરેખર આપણે કઈ રીતે જાણવો જોઈએ એના વિશેની અહીંયા જે વાત છે એ આપણને કરવામાં આવેલી છે. ત્યાર પછીનો આપણો 7મો શ્લોક છે. 7મા શ્લોકના શબ્દાર્થ છે દાનેન એટલે કે દાન વડે. દાનેન દાન વડે
વચનથી પ્રિયવાદેન મધુર વચનથી ઇતિ પ્રિય તે ખુશ થાય છે. અહીંયા જે આપણો સાતમો શ્લોક છે એ સાતમો શ્લોક છે એવું કહેવા માંગે છે કે પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ મંત્રઃ મંજપેરણ્યઃ કાર્યાર્થ પ્રિયતે જનઃ. એટલે કે એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય મંત્ર હોમ હવનથી જ કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. જો ઘણા લોકો શું કરે છે તો કે ઘણા લોકો દાન આપીને બીજાના સારા ચાહક બની જાય છે. કોઈ વ્યક્તિ છે તો મધુર વચનથી પોતે ચાહક બની જાય છે. તો ઘણા લોકો છે હોમ હવન કરાવવાથી પણ તે સારું એવું નામ મેળવી લે છે. તો અહીંયા સાતમો જે શ્લોક છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે ઘણી બધી જગ્યાએ સારું થવાનું હોય કે આપણે ઘણી બધા સંતો પાસેથી આવું ઉદાહરણ સાંભળીએ છીએ ને કે ભાઈ ઘણી બધી વાર એવું બને છે કે બે ભાઈઓ હોય એમાં એક ભાઈને બહુ સારું ના હોય ને એક ભાઈને બહુ સારું હોય તો એ પોતાના સગા ભાઈને મદદ નહીં કરે, પરંતુ એ સમાજમાં પોતાનું નામ પોતાની પ્રતિષ્ઠા ઊંચી લાવવા માટે ત્યાં ઘણું બધું મોટું દાન છે આપી દે છે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઘણી બધી વાર એવું બને છે કે જે મિત્ર છે જે આપણો સગો છે બરાબર તો એ પોતે જ દાનથી ઘણીવાર ઘણા લોકો પ્રિય બની જાય છે, ઘણા લોકો છે તો મધુર વચનથી પ્રિય બની જાય છે અને ઘણા લોકો છે હોમ હવનથી પ્રિય બની જાય છે. ત્યાર પછીનો આઠમો શ્લોક છે અને આઠમા શ્લોકના શબ્દાર્થ છે કે પ્રીતિઃ પ્રેમ, પીડા આઠમો શ્લોક આસિત ઉત્પન્ન થઈ, તાવત ત્યાં સુધી, સ્યાત વિનિવર્તતે નિવૃત્ત થઈ જાય છે, વિનિવર્તતે નિવૃત્ત થઈ જાય છે. તો અહીંયા જે આપણો આઠમો શ્લોક છે એ આઠમા શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે ઉત્પન્ના કારણે પ્રીતિ રાશિનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિર વિનિર્વર્તતે. એટલે કે અહીંયા આઠમા શ્લોકનું ભાષાંતર એવું થાય છે કે આપણા બે વચ્ચે પ્રીતિ કારણથી કે બીજાના કારણથી ઉત્પન્ન થઈ હતી તે કારણ નષ્ટ થતા પ્રીતિ પલટાઈ જાય છે. પ્રીતિ એટલે પ્રેમની વાત કરવામાં આવી છે અહીંયા કે એકબીજાના જે મિત્રો બને છે ત્યારે કઈ રીતે એનો પ્રેમ કેવો એનો વ્યવહાર કેની એની પ્રીતિ કેટલો એનો વ્યવસ્થિત જે વ્યવહાર હોય છે એ બતાવવામાં આ શ્લોકમાં આપવામાં આવ્યું છે કે કઈ રીતે એકબીજાના મધુર વચનોથી એકબીજાના પ્રીતિ થયેલી હતી કે બીજાના કોઈ કારણોથી એ ઉત્પન્ન થયેલી હતી અને એ જે કારણ છે એ જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે પ્રેમ થાય છે કોઈ મિત્રની જ વાત છે બરાબર આ શ્લોકની અંદર. તો અહીંયા જ્યારે એ પ્રીતિ એ પ્રેમ જ્યારે ઉત્પન્ન થયો છે એનું કારણ જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે એ પ્રેમ છે ઓછો થઈ જાય છે અને એ પ્રેમ છે એ ધીમે ધીમે નષ્ટ થતો જાય છે એવું અહીંયા કહેવામાં આવે છે. ત્યાર પછીનો નવમો શ્લોક છે. નવમા શ્લોકના આપણે શબ્દાર્થ લખીએ તો નવમો શ્લોક છે એમાં આત્મરક્ષણ પોતાનું રક્ષણ સ્વદોષજાહ પોતાના દોષથી ઉત્પન્ન પોતાનો દોષ બરાબર એવું પણ અહીંયા કહેવામાં આવે છે. ન ઉપપદ્યન્તે ન ઉપપદ્યન્તે એટલે કે
ઉત્પન્ન થતો નથી. હવે 9મો શ્લોક છે તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે આત્મરક્ષણ મંત્રણામ સુપરીક્ષિત કારિણામ આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજાહ. એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે જે કાર્ય કરે છે તેવા લોકોને પોતાના દોષને લીધે થતી આપત્તિઓ આવતી નથી. એટલે કે પોતાના રક્ષણ માટે જો કોઈ લોકો છે એ સ્વાધીન એટલે કે સારી રીતે પોતાનું કાર્ય કરી શકે છે અને જરાય પણ એમાં પાછળ હટતા નથી તો એવા લોકો જે છે એ ક્યારેય આપત્તિ છે એના ઉપર આવતી નથી. એટલે ટૂંકમાં આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે લોકો કોઈ પણ મિત્ર બનાવો છો ત્યારે મિત્રને જાણી જોઈને વ્યવસ્થિત તમે ચાલો કોઈ મિત્ર આપણે વિચારે કે આપણને ખ્યાલ ના હોય કે મિત્ર કેવો છે પણ તમે એમની સાથે 1 દિવસ 2 દિવસ 6 મહિના 1 વર્ષ જ્યારે તમે મિત્રની સાથે રહ્યો છો એટલે તમને એના વ્યવહાર વર્તનની એના સ્વભાવની એનાથી તમે પરિચિત થઈ ગયા હોય છો બરાબર. એટલે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે આ મિત્ર છે કેવા પ્રકારનો છે. તો એ મિત્ર જે છે તો તમે જો સારો હોય તો તમે એને લાંબા સમય સુધી મૃત્યુ પર્યંત સુધી તમે એની સાથે મિત્રતા ટકાવો. પરંતુ જો એ મિત્રના લક્ષણો એનો વર્તન એનો વ્યવહાર સારો નથી તો તમે જો એની સાથે પૂર્ણ વિરામ મૂકી દેશો તો ખરેખર આપણા જીવનની અંદર કોઈ મોટામાં મોટી મુશ્કેલી આવતી બચી જાય છે. ત્યાર પછીનો છેલ્લો શ્લોક છે આપણો 10મો શ્લોક. તો એના જે છે શબ્દાર્થ બલિયસઃ. બલિયસઃ બળવાન શત્રુન દુશ્મન વિજાનાતિ જાણે છે. ન ચાલ્યતે ચલિત કરતી નથી. અહીંયા જે 10મો શ્લોક છે એવું કહેવા માંગે છે શત્રુને સંયમ વિજાનાતિ દુર્બલા એ બલિયસઃ ન તેષામ ચાલ્યતે બુદ્ધિઃ શાસ્ત્રાર્થ કૃતા નિશ્ચયા. જેઓ દુર્બળ હોય વધારે બળવાન શત્રુને સારી રીતે જાણે છે તેનાથી શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. એટલે કે જેઓ દુર્બળ હોય પરંતુ વધારે બળવાન હોય અને શત્રુને જે સારી રીતે જાણી શકે છે એ કોઈ પણ કાર્યમાં પાછળ પડતો નથી એને ક્યારેય પણ કંઈ સમજાવવું પડતું નથી અને એ પોતાના કાર્યમાં અડગ રહે છે એ ચલિત થઈ શકતો નથી. એટલે કે જે દુર્બળ હોય છે એ વધારે બળવાન એટલે કે શક્તિવાળો જે માણસ છે બરાબર એના કરતાં પણ તમારું બુદ્ધિ ચાતુર્ય વધારે હોવું જોઈએ બરાબર. કે ક્યારે મિત્રને આપણે ઓળખવાનો છે તો શારીરિક બળથી નથી ઓળખવાનો માનસિક શક્તિથી ઓળખવાનો છે બરાબર. કોઈ પણ માણસ છે જ્યારે આપણી સાથે ખરાબ વર્તન વ્યવહાર કરે છે તો એને પછી કહેવાની જરૂર નથી પરંતુ તમે જ્યારે ધીમે ધીમે એની સાથે વર્તન વ્યવહાર જે ધીમે ધીમે ઓછો કરતા જશો એટલે આપોઆપ તમારી મિત્રતા છે ત્યાં પૂર્ણ થઈ જશે. તો અહીંયા હવે આપણે જે તમારું 11મું ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ છીએ. આનો સ્વાધ્યાય છે તમારે તમારી ફેરબુકમાં લખી નાખવાનો છે. અત્યાર સુધી આપણે લોકોને વ્યાકરણના ચેપ્ટર આવતા હતા તમારે લોકોને બરાબર. હવે કદાચ આપણે 2 જેટલા ચેપ્ટર બાકી છે બરાબર. 5 ચેપ્ટર થઈ ગયા છે 6 અને 7 પણ એ હવે આપણે પછી જ્યારે મળશું ત્યારે લઈશું. અત્યારે હવે આપણે ગદ્ય પદ્ય જે બાકી છે એ ફરી શરૂ કર્યા છે અને અત્યારે આ 11મું ચેપ્ટર છે એ તમારે પૂર્ણ થાય છે અને તમારો જે સ્વાધ્યાય છે એ તમારે ફેરબુકમાં લખવાનો છે. ત્યાં સુધી જય સ્વામી.